ભરૂચનો પ્રખ્યાત સુજની ઉદ્યોગ હાલ અસ્તિત્વ ટકાવવા ભારે સંઘર્ષ કરી રહ્યો છે અને તેમાંય હાલ આ કળા પણ લુપ્ત થતી જાય છે। ત્યારે કોણ છે એકમાત્ર સુજનીનો લઘુ ઉદ્યોગ કરતો પરિવાર જે ઝઝૂમી રહ્યો છે આ ઉદ્યોગને ટકાવી રાખવા માટે? આવી કડકડતી ઠંડી અને કાળઝાળ ગરમી સામે જે સુજની આપણે રક્ષણ આપે છે, જેના પર મોટું સંકટ આવી પડ્યું છે। આ એવું સંકટ છે કે જેને જીવંત રાખવા માટે પણ ફાંફા પડી ગયા છે। આ સુજનીની ખાસિયત એવી છે કે આ ઓઢવાથી તમને ઠંડી ગમે એટલી હોય પણ ઠંડી ના લાગે, અને ગરમીમાં પણ તમે જો ઓઢો ને તો તમને ગરમી ના લાગે, પણ તમને એ તમારા શરીર માટે સેફ રહે છે। અહીં વાત થઈ રહી છે ભરૂચ શહેરની આગવી ઓળખ સમાન સુજનીની લુપ્ત થતી કળાની। આ કળા પર એક નહીં અનેક મુશ્કેલીઓ સામે આવી પડી રહી છે। એક તરફ સુજની કળા લુપ્ત થવાનો ડર છે તો બીજી તરફ મંદીનું મહાગ્રહણ લાગ્યું છે। મંદીના ગ્રહણના કારણે સુજનીના વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। એક સમયે ભારતના લોકો પાસે કળાનો ખજાનો હતો, અત્યારે પણ છે, પરંતુ તેમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થાય છે। સુજની પણ ભરૂચની એવી દુર્લભ કળા છે જે હવે લુપ્તતાને આરે છે। ભરૂચમાં માત્ર એક જ પરિવાર બચ્યો છે જે આ પરંપરાગત સુજનીની રજાઈ બનાવી રહ્યું છે, જેમની આ 7મી પેઢી છે જેઓએ આ કળાને સાચવી રાખી છે। પણ મહેનત વધારે હોવાથી લોકો અંદર આગળ આવતા નથી। ત્યારે આ છેલ્લું જ મશીન છે અને મારા ભાઈઓ અને મારી બહેન આ લોકો કરે છે। હવે આના પછી સુજની લુપ્ત થઈ જશે। આ છેલ્લી છે અને આ છેલ્લું જ મશીન છે ભરૂચની અંદર। આ લુપ્ત થતી કળાને બચાવવાની જવાબદારી પણ આપણી જ છે, પરંતુ હાલના મોડર્ન જમાનામાં ઓઢવા માટે નીકળેલા ફેશનના કપડાને કારણે સુજનીના ઉદ્યોગમાં મંદી આવી ગઈ છે। જે પરિવાર આ કળા સાથે જોડાયેલો છે તે આર્થિક સંકટમાં આવી ગયો છે। બજાર ના મળવાથી અને વિદેશોની અંદર જે ક્વોલિટી આવી છે, જે ઓઢવાની ચાદરો, તેના લીધે અમારી વસ્તુને નુકસાન થયેલું છે અને ગૃહોદ્યોગમાં પણ જે પ્રમાણેનો અમને સાથ સહકાર મળવો જોઈએ તે પ્રમાણેનો સાથ સહકાર બજારમાં પણ નથી મળ્યું અને ગવર્મેન્ટ તરફથી પણ જોઈએ એટલું પ્રોત્સાહન અમને નથી મળ્યું। ભરૂચમાં ભારતનું વારાણસી પછીનું સૌથી પ્રાચીન શહેર છે। જૂના જમાનાથી ચાલતો સુજનીનો ગૃહ ઉદ્યોગ ખૂબ જાણીતો છે। રેશમ કે સાદા દોરથી તાણાવાળાના તાંતણે બંધાયેલું નકશીદાર કામગીરી ધરાવે છે। ભરૂચની સંસ્કૃતિ અને કારીગરોની કળાની કુશળતાની ઝાંખી કરાવે છે। 19મી સદીમાં મધ્ય ભાગમાં કળાનો ભરૂચમાં વિકાસ થયો હોવાનું મનાય છે। હાથશાળ પર ખાસ પ્રકારની કલા કામગીરીથી વણાતા સુજની તરીકે ઓળખાતી કલાત્મક વણાટ પર મંદીનું મોજું ફરી વળ્યું છે। સાથે જ તમને જણાવી દઈએ કે આ કળા અંદમાન નિકોબારથી ભરૂચમાં આવી છે। આ સુજની અમારા જે ગ્રાન્ડફાધર હતા, એમને અંદામાન નિકોબારની ત્યાં બ્રિટિશ ગવર્મેન્ટે એ લોકોને સજા કરેલી। આપણા આઝાદીની ચળવળના લીધે પછી એ લોકો ત્યાંથી એ લોકોને માફી મળી, પાછી એ લોકો પાછા અહીંયા આવ્યા હેન્ડલૂમ લઈને, ત્યારથી આ છે। હવે અમે આ 2 ભાઈઓ કરીએ જ, આ છેલ્લું છે અમારું। સુજની જેવા લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન મળે તો અનેક લોકોને ઘર આંગણે સારી એવી રોજગારી મળી શકે તેમ છે, પરંતુ આ ઉદ્યોગમાં વધુ મહેનત હોવાના કારણે લોકો આ કળાને સ્વીકારતા નથી। જે તે સમયે બ્રિટિશ સરકારે તેઓના પૂર્વજોને વિવિધ મેડલ પણ એનાયત કરવામાં આવ્યા હતા, તો બીજી તરફ યોજાતા એક્ઝિબિશનમાં પણ તેઓ ભાગ લેતા, ત્યાં પણ તેને વિવિધ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે। આ રૂ એકબીજાની પાસે જતી નથી, એટલે ભંડોર નથી થઈ જતો। આ સુજનીની મોનોપોલી એવી છે કે હિન્દુસ્તાનની અંદર તો શું પૂરા વર્લ્ડની અંદર આવી મોનોપોલી કોઈ જગ્યાએ બનતી નથી, ફક્ત ભરૂચમાં જ બને છે અને ભરૂચની અંદર અમે જ બનાવીએ છીએ। આ સુજનીની માંગ વિદેશમાં પણ ખૂબ હોય છે, પરંતુ કોરોના મહામારી બાદ આ લોકોનો ધંધો સાવ ઠપ થઈ ગયો છે। પહેલા જેટલા પ્રમાણમાં વિદેશ સુજનીનો માલ જતો હતો તેના પ્રમાણમાં પણ ઘટાડો થયો છે, જેનો ફટકો આ વેપારીઓને મોટા પ્રમાણમાં પડ્યો છે। જેથી ભરૂચનો સુજનીવાલા પરિવાર પણ સરકાર પાસે આ કળાને બચાવવા જરૂરી પગલાં લેવા વિનંતી કરી રહ્યો છે। બે સદી સુધી અંજારની ઓળખ ગણાતો વિશ્વવિખ્યાત પરંપરાગત ઓજારનો વ્યવસાય લુપ્ત થવાને આરે છે। સૂડી, ચાકુ, તલવાર સહિતના ઓજારના કારીગરોને અન્ય વ્યવસાય તરફ વળવાની નોબત આવી છે। એક સમયે કારીગરોથી ધમધમતા ગામમાં હવે માત્ર ગણ્યા ગાંઠ્યા જ કારીગરો વધ્યા છે।
ભલો ને બાંધો કચડો બારે માસ. કચ્છ અને કચ્છિયત દેશના ઇતિહાસમાં તેની સંસ્કૃતિ તેમજ અસ્મિતાના બળે અતકેરું સ્થાન ધરાવતા રહ્યા છે. રાજશાહી વખતની અનેક ગ્રામીણ પરંપરાઓ આજે પણ અકબંધ રહી છે, પરંતુ અપવાદરૂપ હવે અમુક રાજાશાહી વખતની કલા કારીગરી પૂર્ણતાના આરે પહોંચી ગઈ છે. હસ્તકળા સહિતના રોજગારોને પ્રોત્સાહિત કરતી સરકાર સંઘર્ષ કરતા પારંપરિક ગૃહોદ્યોગ પ્રત્યે સંવેદના દાખવે તે જરૂરી બન્યું છે. જેમાં સૂડી, ચાકુ અને તલવારની વાત આવે એટલે લોકોને તરત કચ્છનો ઐતિહાસિક અંજાર શહેર યાદ આવે. પરંતુ આ કારીગરી છે કચ્છના નાના રેહા ગામની. ભુજથી 25 કિલોમીટરના અંતરે આવેલ નાના રેહા ગામ, જ્યાં 3 સદીથી સૂડી, ચાકુ અને તલવાર બનાવતા કારીગરોની પેઢી ચાલી આવ્યો છે. એક સમયે આ ગામ કારીગરોથી ધમધમતું હતું. વહેલી પરોઢથી જ કારીગરોના ઓજાર ટીપવાથી ગામ ગુંજતું રહેતું. પરંતુ હાલ આ જ ગામમાં સોપો પડી ગયો છે.